દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। એ મહિલા ડોક્ટર્સ જેમણે અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોનું સતત 12 કલાક પોસ્ટમોર્ટમ કર્યું। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મહિલા ડોક્ટરોની અસાધારણ સેવા અને માનવતાભર્યા યોગદાનને લોકો યાદ રાખશે। ડોક્ટરે સ્વીકાર્યું કે 11 વર્ષમાં પહેલીવાર આ હદે દાઝેલા મૃતદેહ આવ્યા। બાળકો, ગર્ભવતી મહિલાઓનું પોસ્ટમોર્ટમ પડકારજનક કાર્ય હતું। મહિલાઓને સામાન્ય રીતે કોમળતા, સંવેદનશીલતા અને સહનશીલતાનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ સમય આવે ત્યારે એ જ મહિલાઓ પરિસ્થિતિની ગંભીરતા ઓળખીને અદમ્ય મનોબળ અને દૃઢ નિષ્ઠાથી જવાબદારી નિભાવતી હોય છે। ગુજરાતની મહિલા ડોક્ટરોએ તાજેતરના વિમાન દુર્ઘટનામાં એ સાબિત કરી બતાવ્યું છે। 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં 12 ક્રૂ મેમ્બર, 230 મુસાફરો અને આશરે 20 જેટલા બિનમુસાફર નાગરિકો આગની ઝપેટમાં આવી ગયા હતા અને પળોમાં જ કોલસો બની ગયા હતા। એક પણ મૃતદેહ ઓળખી શકાય તેવી હાલતમાં નહોતો। આવી વિકટ ઘડીમાં બીજે મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગની મહિલા સિનિયર અને રેસિડેન્ટ સિનિયર ડોક્ટર તેમજ અમદાવાદ, ખેડા, મહેસાણા, આણંદ અને ગાંધીનગર જિલ્લામાંથી આવેલી મહિલા મેડિકલ ઓફિસર્સે 12 કલાક સુધી આંખની પલક ઝબકાવ્યા વગર ભૂખ્યા તરસ્યા રહી આખી રાત મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું। આજે 1 જુલાઈ વિશ્વ ડોક્ટર્સ ડે છે, ત્યારે પ્લેન ક્રેશમાં નિષ્ઠાપૂર્વક કામ કરનાર મહિલા ડોક્ટરોની અસાધારણ સેવા અને માનવતાભર્યું યોગદાન યાદ કરવું અનિવાર્ય બન્યું છે। ફોરેન્સિક મેડિસિનની 3rd યર રેસિડેન્ટ ડોક્ટર શિવાની રબારીએ કહ્યું કે અમે પોસ્ટમોર્ટમ રૂમમાં હતા અને એક પછી એક મૃતદેહો આવી રહ્યા હતા। એક સમયે જગ્યા પણ ઓછી પડી ગઈ હતી। મોટી ઉંમરના વ્યક્તિઓનો મૃતદેહ આવતા ત્યાં સુધી ઠીક હતું, પણ જ્યારે બળેલા નાના બાળકોના મૃતદેહ જોવા મળ્યા ત્યારે આખું શરીર થરથરી ઉઠ્યું હતું। સૌથી પીડાદાયક ઘડી એ હતી જ્યારે એક 30 વર્ષની ગર્ભવતી મહિલાનો મૃતદેહ આવ્યો, જેના શરીરનો મોટાભાગનો ભાગ દાઝી ગયો હતો, પણ પેટ પરની ચામડી જોઈ શકાતી હતી। એ દર્શાવતું હતું કે સગર્ભાએ ગર્ભમાં રહેલા બાળકને બચાવવા અંતિમ ક્ષણ સુધી પ્રયાસ કર્યો હશે। ફોરેન્સિક મેડિસિનની 2nd યર રેસિડેન્ટ ડોક્ટર રાધિકા ચાવડાએ કહ્યું કે મૃતદેહો એટલા ગરમ હતા કે ગ્લવ્સ પહેર્યા હોવા છતાં હાથ દાઝી જતા હતા। ડીએનએ માટે દાંતના નમૂના લેવા 2 વ્યક્તિઓ સાથે મળીને મૃતદેહનું જડબું ખોલીને નમૂના લેવા પડતા હતા। એક બાળકીનો ચહેરો જણાય તેવો હતો, આખું શરીર દાઝી ગયું હતું, છતાં ચહેરો ઘણો આકર્ષક લાગતો હતો। મન થયું કે જો આ બાળકી જીવતી હોત તો હું એને ચોક્કસ રમાડત। આંખો સમક્ષ કોલેજના એક વિદ્યાર્થીનો મૃતદેહ પણ આવ્યો હતો, જેના અમે થોડા દિવસો અગાઉ ક્લાસમાં તેને ભણાવ્યો હતો। ફોરેન્સિક મેડિસિનની 1st યર રેસિડેન્ટ ડોક્ટર દિશા પોપટાએ કહ્યું, એક નોન પેસેન્જર મહિલાનો મૃતદેહ આવ્યો હતો, જેમાં મહિલા અને તેની 2 વર્ષની પૌત્રી એકબીજાથી ચોંટેલી હતી। અમે આટલી સંખ્યામાં મૃતદેહો આવશે એની માનસિક તૈયારી રાખી હતી, છતાં જે દ્રશ્યો સામે આવ્યા હતા એ અત્યંત હચમચાવી દેનારા હતા। ફોરેન્સિક મેડિસિન વિભાગની ટ્યુટર ડોક્ટર વૈશાલી જનકટે જણાવ્યું કે મૃતદેહો આવી રહ્યા હતા અને અમારું કામ હતું તેમને નંબર આપવાનો, ટેગ લગાવવાનો અને દરેકને રજિસ્ટરમાં નોંધવાનું। 11 વર્ષના અનુભવમાં અનેક દાઝેલા મૃતદેહો જોયા છે, પણ આટલી હદ સુધી દાઝેલા દેહો પહેલીવાર જોયા હતા। જ્યાં પણ શરીરનો કઈ ભાગ બચેલો હતો, જેમ કે હાથ, માથું કે છાતી, ત્યાં ટેગ લગાવી રહ્યા હતા। 20 મહિલા ડોક્ટરો સહિત કુલ 100 જેટલા ડોક્ટરોએ સમગ્ર રાત મૃતદેહોના પોસ્ટમોર્ટમ કર્યા હતા। ડોક્ટર મહેશ કાપડિયાએ અમદાવાદ, ખેડા, મહેસાણા, આણંદ અને ગાંધીનગરની હોસ્પિટલોમાં મેડિકલ ઓફિસર્સને કોર્ડિનેટ કરીને આ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જ્યારે ડોક્ટર ધર્મેશ સિલાજીયા અને ડોક્ટર ધર્મેશ પટેલે મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગના સિનિયર ડોક્ટરો અને રેસિડેન્ટ્સને મળી મિનિટ ટુ મિનિટ માર્ગદર્શન આપ્યું હતું। સમગ્ર કામગીરીમાં અનુભવી ડોક્ટરોની ટીમે માનવતાને પ્રાથમિકતા આપી હતી। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।